નમ્રતા બાલી છે અને હું ઇન્ડિયન એકેડમી ફોર સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એટલે કે સેવા એકેડમીની ડાયરેક્ટર છું. સૌ પહેલા તો બધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો દિવસ બધે ઠેર ઠેર ઉજવવામાં આવી રહ્યું છે, પણ એની એક ખાસ વાત એ છે કે ઘણા બધા વર્ષોના સંઘર્ષ પછી આ દિવસ યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ એને એક દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યું હતું અને એને 50 વર્ષ થયા છે. આમ તો 1911ની આ એક સંઘર્ષની વાર્તા છે. અમે દર વર્ષે આને અમારી બહેનો સાથે એનું ઉજવણી કરીએ છીએ અને આજની અમારી જે થીમ છે એ છે કલ આજ ઓર કલ. એટલે આપ સૌ જાણતા હશો કે સ્વાશ્રય મહિલા સેવા સંઘ એટલે કે સેવાના 53 વર્ષ થયા અને અમારી એકેડમી જે છે એના 35 વર્ષ. એટલે અહીંયા જે સભ્યો તમે જોયા હશે એ કલ આજ ઓર કલ છે, એટલે કે 3 પેઢી સાથે બેઠી છે અને 3 પેઢી જે છે એમાં દાદી પણ છે, માતા પણ છે અને દીકરી પણ છે, વહુઓ પણ છે. એટલે એમના માટે અત્યારના યુગમાં જ્યારે આપણે બધા ટેકનોલોજીની વાત કરી રહ્યા છે તો સ્ટેમ કરીને જે વાત છે, સ્ટેમ એટલે કે S ફોર સાયન્સ, T ફોર ટેકનોલોજી, E ફોર એન્જિનિયરિંગ અને M ફોર મેથેમેટિક્સ. અત્યારે એવું થઈ ગયું છે કે AI નો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે, તો એમાં જો આપણે ના પડ્યા, સ્ટેમને આપણે ના શીખ્યા તો આપણે પાછા રહી જઈશું. પણ અમારું કહેવું એમ છે કે આ જે ડિવાઈડ છે, આ જે ડિજિટલ ડિવાઈડ છે એને પૂરા કરવા માટે કાલે પણ બહેનો કરતી હતી, આજે પણ કરે છે અને આવતીકાલ પણ કરશે. સાયન્સ ફક્ત ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી નથી. સાયન્સ આપણા જીવનમાં છે, આપણે જીવીએ છીએ સાયન્સ માટે. ટેકનોલોજી ફક્ત કમ્પ્યુટર સાયન્સ નથી. ટેકનોલોજી આપણી હાથશાળમાં આવે, આપણી સિલાઈ મશીનમાં આવે, આપણે હલ ચલાવીએ એમાંય આવે, એટલે ગમે તે કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોઈએ તો એમાંય આવે. એટલે ટેકનોલોજી સાથે બહેનો વર્ષોથી જોડાયેલી છે. પછી વાત કરીએ મેથેમેટિક્સ. આખું ઘર બહેનો ચલાવે છે, એ ગણિત નથી. એટલે મેથ્સ જે છે તે આપણા જીવનમાં છે ને છે જ. હા, જે સાયન્ટિફિકલી જે શીખવાનું છે એના માટે આપણે બીજાના સાથે નેટવર્કિંગ કરવી પડશે, લિંકેજીસ કરવી પડશે. એટલે આપે જોયું હશે કે આજે અમારા મહેમાનો અમે એવી રીતે જ પસંદ કર્યા છે કે જે ઇસરોની પણ વાત કરે, એટલે રોકેટ સાયન્સની પણ વાત કરે, સ્પેસશિપની પણ વાત કરે, અનંત યુનિવર્સિટીમાં ભણાવતા હોય તો ગ્રાફિક ડિઝાઇનની વાત કરે, જે અમારી બહેનો એમના ક્રાફ્ટમાં તો કરે જ છે, હસ્તકલામાં તો કરે જ છે, પણ જે વૈજ્ઞાનિક જ્ઞાન છે એનાથી એ વંચિત ના રહી જાય. એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એમના કામમાં જે રોજ આવે જ છે એને આપણે અહીંયા લિંક કરવા ઈચ્છીએ છીએ અને એવું કહેવા માંગીએ છીએ કે શું આને આપણે સાયન્સ ના ગણીએ, શું આને આપણે એન્જિનિયરિંગ ના ગણીએ, અને જો ગણતા હોઈએ તો આ જે ડિવાઈડ છે એને પૂરા કરવા માટે આજે આપણે શપથ લઈએ. થેન્ક યુ.